મિત્રો આયા 7 રવિવારને બાધા રાખવાથી સંપૂર્ણ મનોકામના પૂર્ણ થાય છે. મિત્રો આજની હતી આઠમ, એટલે આઠમનો માતાજીનો હવન તે સવારે થઈ ચૂક્યો છે. મિત્રો આપણે આ મંદિરનો ઇતિહાસમાં માતાજીનું મસ્તક ખાલી જે તમને હું આગળ વિડીયોમાં બતાવીશ કે મસ્તકનો શું ઇતિહાસ છે, ખોડિયાલ માતાજીની સ્થાપના કેવી રીતે કરવામાં આવી, એક નાના ગોખલામાં માતાજી બિરાજમાન છે. તો ફ્રેન્ડ્સ, હવે જાણીશું માં ખોડિયાલ માતાજીનો ઇતિહાસ, 7 બહેનોનો ઇતિહાસ મંદિરના પૂજારી પાસેથી. અમે આ ખોડિયાલ માતાજી અમે 2 માણસ પતિ પત્ની કરીએ છીએ. મારા પત્નીનું નામ છે શ્રી પરમ પૂજ્ય શ્રી શોભનાબેન, મારું નામ છે હીરાબાઈ. અમે બહુ વર્ષોથી અહીંયા પૂજા પાઠ કરીએ છીએ. એમની પહેલા અમારે 2-3 પેઢી લક્ષ્મીબા હતા, અમારા ધણીબા હતા, બાબુ બાપા, અને અત્યારે અમે 2 માણસ પૂજા પાઠ કરીએ માતાજી. પછી આ માતાજીનો જે ઇતિહાસ છે એ અમારા બાપુ બાપા અહીંયા ખોખાનો ધંધો કરતા અહીંયા આ ફૂટપાથ ઉપર. પછી એ મજૂર માટે ઉઘાડ પગારની વાડીમાં ગયા સાંજના સમય. તો બધા જૂના દોસ્તારો બધા ભેગા થઈ ગયા હતા ને બધા બેસી ગયા. એમાં રાતના 1:30 વાગી ગયા, સમય થઈ ગયો એટલો બધો. એટલે કે ભાઈ વાતમાં અને સમય આટલો બધો થઈ ગયો, હવે આપણે જુદા પડીએ. એમ અમારા બાપા ઉઘાડ પગારની વાડીમાંથી બાપુ બાપા બહાર નીકળ્યા ને આમ પાછળથી માતાજી ચાલતા આવતા. બધા અમારા બાપા આગળ અને માતાજી પાછળ. એટલે અમારા બાપા પાછળ જોવે પણ માતાજી તો કોઈ પાછળ જ હાઈલા જ આવતા હતા. આગળ આવ્યા એટલે અહીંયા અમારી બાપા આ ફૂટપાથ ઉપર ચડી ગયા, આમ બેક સાઈડ થઈ ગયા. એટલે માતાજી જે અંદર ગોખ છે એ ગોખની અંદર માતાજી સમાઈ ગયા. આ જે આટલો મોટો લાંબો ગોખ છે, તમે આવી રીતે આમ કરો ત્યારે તમને દર્શન થાય. પેલા એવો ગોખ હતો. પછી રાતે તો 2-2:30 વાગે તો ઊંઘ પડે, કઈ ખબર પડે નહીં અને ઘરે વજાઈ ગયા. અને અમારે જે બા હતા ધણી બા, એમને અમારા બાપાએ વાત કરી કે ભાઈ આવી રીતનું માતાજી હું ઉઘાડ પગારની વાડીમાં મજૂર માટે ગયો અને બધા દોસ્તારો બધા ભેગા થઈ ગયા તો અમે 2 ગયા મોડા સુધી. એટલે પછી 2-2:30 વાગી ગયા તો કીધું હવે આપણે નીકળીએ. પછી કે હું આમ ઉઘાડ પગારની વાડીમાંથી બહાર નીકળો એટલે હું આમ ચાલવા માંડ્યો. એટલે માતાજી પાછળ મારી પાછળ આમથી ચાલ્યા આવતા હતા. આગળ ચાલતા ચાલતા મેં પછાડી જોયું ઘણી વખત. માતાજી તો પાછળ ચાલ્યા જ આવતા હતા. તો આ ફૂટપાથ ઉપર હું આમ ચડી ગયો અને માતાજી આ અંદર ગોખની અંદર સમાઈ ગયા. પછી ત્યાં અહીંયા બહુ મોટું એક બોરડીનું ઝાડ હતું અને એ ઝાડની અંદર બહુ મોટો મધ પૂરો હતો. પછી રાતે તો કઈ અંધારામાં તો કઈ ખબર પડે નહીં એટલે ઘરે વયા ગયા ને અમારા માજીને આવી વાત એમને કહી નહીં. આ તો 80-90 વર્ષ પહેલાની વાત છે. પછી સવારે પાછા નાહી ધોઈને આવ્યા અહીંયા જોયું તો માતાજીનો ગોખ આટલો મોટો લાંબો એને દેખાયો, આમ કરીને આમ જોયું એટલે માતાજીના દર્શન થયા. આજ ફળું તમને એ પછી એને દીવાબત્તી કર્યા સવારે. પછી આજ પછી તો અહીં ધંધો કર્યો ખોખાનો. પછી આજે પાછી સંધ્યા ટાણે દીવાબત્તી કર્યા અને માતાજીને પ્રાર્થના કરી, એમની માંગણી કરી કે માં તું જો અમારી સેવા મને પ્રગટ થઈ, તું જો સેવા પૂજા લેવા માંગતી હોય તો માં તું આ મધ પૂરો છે કે સવારે મારી ઘરે ખોખાની અંદર આ મધ પૂરો બેસી જાવ જોઈએ તો અમે તારી પૂજા પાઠ કરીએ. સાથે દીવાબત્તી કરી પ્રાર્થના કરી અને ઘરે ગયા. ઘરે જઈને ખોખાની અંદર જોયું તો એ મધ પૂરો ખોખાની અંદર બેહેલો. પછી તાતી પાછા 2 માણસ અહીંયા આવ્યા. અહીંયા જોયું તો મધ પૂરાની ખાલી જાળી હતી, મધ ની હતી. પછી ત્યારથી આ પૂજા પાઠ કરીએ છીએ અને માતાજી પાસે એવી માંગણી માંગી કે તું માં મને ધંધામાં લાભ આપશે તો હું તારી મૂર્તિની સ્થાપના કરીશ. પછી મોટો ગોખ પાડ્યો અને કાનપુરથી મૂર્તિ લાવ્યા માતાજી.
અને સ્થાપના થઈ. આ માતાજીનો આનો ઇતિહાસ છે. અને આજે મેં ઇતિહાસ કીધો એ અંદરનો ભોગ માતાજીનો. અંદર માતાજી સાક્ષાત બિરાજે છે અને અખંડ જ્યોત છે માતાજી. આ દાદા બહુ સાક્ષાત બિરાજે છે અહીંયા. આ બહુ વર્ષો પહેલા અહીંયા માતાજીનું ડેકોરેશન કરેલું. 7 બેન નિરખ્યાવી મામડિયા દેવ અને મીણાલાઈ આ ડેકોરેશન એને કરેલું. પછી માતાજીનું આ દાદા વિસર્જન આપણે દશેરા દિવસે વિસર્જન કરીએ ત્યારે આ દાદા અદ્રશ્ય થઈ ગયા હતા અહીંયા સ્ટેજ ઉપરથી. માતાજીનું વિસર્જન કરતી વખતે આ દાદા કોઈને દેખાયા નહીં. એટલા હજારો ભક્તો હતા તો બી વિસર્જન કરવા ગયા. ખોડિયાર માતાનું હાથે બેનનું ખોડિયાર આય, આવણ આય, ડોગર આય, તોગર આય, ભીતભાઈ, હોલભાઈ, સાસાઈ અને મેરખ્યાવી અને પિતા મામડિયા દેવ, માતા મીણભાઈ આ બધી મૂર્તિનું વિસર્જન કર્યું. પણ આ દાદા અદ્રશ્ય થઈ ગયેલા. પછી વિસર્જન કરી પાછા આવ્યા ત્યાં દાદા અહીંયા બેહેલા હતા. હાથના તા કરેલી હતું સ્ટેજ પર અને જાતે અહીંયા આવીને બિરાજમાન થઈ ગયા. પછી ત્યારે ને ત્યારે આ દાદાને અહીંયા સ્થાપિત કરતા. આ દાદાનો પરચો છે. આને જો કોઈ હાસાદેવી માને ને તો ધાયરા કામ તો કરે. મિત્રો પૂજારી દ્વારા મજદૂરનો સંપૂર્ણ ઇતિહાસ જણાવવામાં આવ્યો. તે નાગદાદાની સ્થાપના આ જગ્યાએ કેવી રીતે થઈ એનો પણ જે શું ઇતિહાસ હતો તે પણ તમને મેં વિડીયોમાં બતાવ્યો. તો મિત્રો હજી આ પુસ્તકનો ઇતિહાસ બાકી છે. મિત્રો વિડીયો સ્કીપ નહીં કરતા. આ માતાજીનો બહુ મોટો ઇતિહાસ છે. ખોડિયાર માતા છે. આ 80-90 વર્ષ પહેલાની વાત છે. અમારે જે ધડીબા હતા એને એવી ઈચ્છા થઈ કે મારે આવી રીતે મૂર્તિ બનાવી અને સ્થાપના કરી. 10 દિવસ હું સેવા પૂજા કરી, હું યજ્ઞ કરાવી અને 5.5 કિલોની હું લાપસી કરી. અને માતાજી મારે આવી મૂર્તિની સ્થાપના કરે હું જીવે ત્યાં સુધી આવી રીતના બોલેથી બંધાયેલા. પણ મૂર્તિ કોઈ બનાવી નહીં આપે. ત્યારે કોઈ આવી મૂર્તિ ખોડિયાર માતાની નહોતા બનાવી આપતા. કારણ કે સુરતમાં, ભરૂચ, અંકલેશ્વર બધે બહુ બધી તપાસ કર્યો મૂર્તિ બનાવવા માટે, તો કોઈ મૂર્તિ બનાવી નહીં આવી. સમજી ગયા? એટલે અમારા માજી જે દળીબા હતા એ માતાજીને આખો દિવસ પ્રાર્થના કરે, દિવસમાં 5-10 વખત કે માં મારી ઈચ્છા થઈ પણ તમે મારી ઈચ્છા પૂરી કરી નહીં. એવી રીતે પ્રાર્થના કર્યા જ કરે કે માં મારી ઈચ્છા હતી પણ તમે મારી ઈચ્છા પૂરી કરી નહીં. એટલે એક દિવસના સમયને આસો માસને બહુ વાર હતી મહિનાથી. એટલે રાતે માતાજી એને સપનામાં ગયા. અને આપણે સ્વાભાવિક ઘરની અંદર આપણે પૂજા પાઠ કરતા હોય ને નામ લેવું મંદિર હોય હર ઘરની અંદર. તો માતાજી એને સપનામાં ગયા અને માજીએ અમારા ધડીબાને એવું કીધું કે તું આખો દિવસ મને પ્રાર્થના કરે છે અને મને કિયા રાખે છે કે માં મારી ઈચ્છા થઈ પણ તે મારી ઈચ્છા પૂરી કરી નહીં. એટલે માએ કીધું કે તારી શું ઈચ્છા છે તું મને કે. એટલે અમારા ધડીબાએ એવું કીધું કે માં મારે માટીની મૂર્તિ બનાવડાવવી છે તમારી, અને આવી રીતે મંડપ બાંધી અને મારે તમારી સ્થાપના કરવી છે. 10 દિવસ પૂજા પાઠ કરવી છે. હું તમારો હવન કરાવી, હું 5.5 કિલોની લાપસી બનાવી તમને જમાડી. એટલે આવી મારી ઈચ્છા છે અને જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી માં હું તમને બેસાડીશ. આવી રીતના વસંતથી બંધાયા. એટલે માને કીધું કે ભાઈ બેટા ઘરમાં જે મંદિર છે એ સવારે વહેલા ઉઠી 4 વાગે નાઈ ધોઈ અને જમીનમાં પતિ પત્ની બે મળી અને ખોદજો જમીનમાં, એટલે એમાંથી મારું ભૂખ નીકળશે.
એ મુખ પંચામૃત નૃત્યને સ્નાન કરાવી અને મૂર્તિ કલાકારો જે હોય એને તમે આ મુખમાં આપજો એટલે મારી ખોડિયારમાંની મૂર્તિ તમે જેવી કહો એવી બનાવી આપશે. આ માતાજીનો ઇતિહાસ ત્યારથી અમે લગભગ 80-90 વર્ષ થઈ ગયા કોઈ સ્થાપના કોઈ બેસાડતા નહીં સુરતની અંદર ત્યારના અમે આ બેસાડીએ છીએ વડવા વખતથી. આ માતાજીનો આ મુખનો જે ઇતિહાસ છે માતાજી. તો ફ્રેન્ડ્સ પૂજારી આપણને સરસ મજાનો સંપૂર્ણ ઇતિહાસ માતાજીનો આપ્યો. ખોડિયાર માતાજીનો, નાગદાદાનો જે માતાજીનો મસ્તક છે તેનો પણ ઇતિહાસ આપણને જણાવ્યો. તો મિત્રો જો તમે સુરતમાં રહેતા હોય તો મા ખોડિયાર માના દર્શન કરવાનું ભૂલતા નહીં. આ મંદિર લાલ દરવાજામાં આવેલું છે. ઘણા વર્ષો જૂનું આ મંદિર છે મિત્રો. તો જરૂર એક વખત આ મંદિરે દર્શનનો લાભ લ્યો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી માવતર સ્ટુડિયો સુરત ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો અને બીજા મિત્રોને આ મંદિરે પણ દર્શન લેવાનો લાભ મળે તેના માટે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે.